હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વિડીયો. આપણું જો બેગ પણ રેડી થઈ ગયું છે અને આપણે જવાનું છે ટ્રેનમાં કઈ જગ્યાએ જવાનું એ ટ્રેનમાં જઈને પછી તમને કહીશ. ફાઇનલી જો પેટ્રોલ પુરાવા આવી ગયા છે. રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. ટિકિટ લઈ લીધી છે આપણે. અહીંથી ટિકિટ લઈ લીધી છે આપણે. હવે જવાનું છે બોટાદ. પાસ કઢાવી લીધો. હા. પહેલી વાર ટ્રેનમાં આવ્યો ને તાર મોડી આવી. પહોંચી ગયા છે. હું જ્યારે જાઉં ત્યારે જ લેટ થાય. નકર 8:30ની ટ્રેન હતી તે 8:40 કા સમથિંગ લેટ થઈ. આપણે છે ને 10:30 જેવું થઈ ગયું છે. નહીં, 10:40 જેવું. ફાઇનલી બોટાદ પહોંચી ગયા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કામધેનુમાં. કેટલી ગાડીઓ આમ જો. કામધેનુ ઓલ્ટો વર્લ્ડનું છે, ઇલેક્ટ્રિક બાઇકનું છે, બરાબર. જો એટલો સ્ટોક છે. અને આ શોરૂમ આવેલો છે બોટાદમાં. બોટાદમાં છે, ભાવનગરમાં છે, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ ઘણી જગ્યાએ છે કે જે કામધેનુ ઓટો વર્લ્ડનું છે. જો આવી રીતના જે આપણે ગાડીનું શૂટ કરવાનું છે, રીલ શૂટ કરવાની છે. પછી બોટાદ આગળ એક ભાઈબંધ આવેલો છે, જે મળવા આવવાનું છે, ત્યાંય જવાનું છે, બરાબર. ગાડીઓ તો બહુ મસ્ત મસ્ત. અને અત્યારમાં તમને ખબર છે કે પેટ્રોલનો ભાવ બહુ થઈ ગયા ને ઇલેક્ટ્રિક ગાડીઓ જ તે વધારે હાલે છે. અમારી ગાડી બંધ થઈ જશે તો 20 કિલોમીટરના એરિયાની અંદર અમારી ગાડી 20 કિલોમીટરની અંદર. ફાઇનલી જો આપણે હું બોટાદ જે માટે આવ્યો હતો જે રીલ શૂટ કરવાની હતી, ફાઇનલી રીલ શૂટ પૂરી થઈ ગઈ છે. અને જો તમે પણ બોટાદમાં રહેતા હો તો તમારે પણ ઈ બાઇક ખરીદી કરવી હોય સસ્તામાં સસ્તી તો તમારે આવી જવાનું છે કામધેનુ ઓટો વર્લ્ડમાં, બરાબર. બોટાદની અંદર જ છે. અને આપણે જે પ્રવીણભાઈ તમને મળી જશે અહીંયા. શું કહેવાય, એડ્રેસ કઈ જગ્યાએ છે મામા? શોપ નંબર 9 આર્ય પ્લાઝા, લાપીનોદ પિઝાની બાજુમાં, પાળિયાદ રોડ, બોટાદ. તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને સારી બાઇકો આવી છે અત્યારમાં. જો લેટેસ્ટ આ એક બાઇક છે. આવી બધી અલગ અલગ વેરાયટીની 15 અલગ અલગ ડિઝાઇનમાં તમને બાઇક મળી રહેવાની છે. અને સસ્તા ભાવે પાછી. અને લિથિયમ બેટરીવાળી, બરાબર. અને આપણે જો રીલ બિલ બધું શૂટ થઈ ગયું છે. હમણાં બપોર થાય ને એટલે જમી લઈએ, બરાબર. જો તમારે પણ આવી રીતના રીલ શૂટ કરાવી હોય ને તો આપણે કેમેરામાં શૂટ થઈ જશે. આપણે ભાવનગરમાં વરસાદ ફૂલ પડે છે ને બોટાદમાં છે ભાઈ. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. આવી જાઓ, બોટાદની હસ્તી આવી ગઈ છે ભાઈ મળવા માટે. શું હાલે બીજું? જો સરપ્રાઈઝ કરી લેવો તારે. લોકેશન જોરદાર છે. ફોટા પડે કે ન પડે, જો અમારા ફોટા પાડે છે ભાઈ, બરોબર. શૂટ કરવા હાટું જો શું કરવું પડે. જો મેં છે ને ડીજેનું માઇક પરચેસ કર્યું છે. ગાડીમાં બેહું તે ગાડી બંધ થઈ જાય, ચાલુ જ નથી થતી. જો તમે ઉતરો તરત ચાલુ થઈ ગયું. જો જોઈ લો. જો સારું હાલો હવે વરસાદ ઉભો રહે. આપણે થોડુંક શૂટ ને ફોટા પાડી લીધા છે અને હવે થઈ ગયો છે વરસાદ ચાલુ. અને વ્યૂ જો બોટાદ. હવે પાછા કંઈક જાવી, વરસાદ ન હોય ત્યાં. વરસાદ પાછો રહી ગયો ને હવે પાછા જો જાવી છે કંઈક લઈ જાય છે. હવે ગાડી પાછી બંધ પડી ગઈ છે. ચાલુ થઈ ગયું હવે પાછું અહીંયા આગળ એક મંદિર છે ને ત્યાં જાવી છે, ત્યાં લઈ જાય છે. ચાલો ભાઈ. ભૈયા હનુમાન દાદાનું મંદિર છે. જો તૂટેલા હનુમાન દાદા છે જોવી. હવે અંદર વગી ગયા છે ને હનુમાન દાદા જો કૂતેલા હોય ને એવું લાગે.
રામ રામ બેંક લખેલું છે ને ચોપડિયું છે થોડીક રામની ને એની બધી અલગ અલગ કોકને વાંચવી હોય ને તો રામચરિત માનસ છે જો પેલા હનુમાન દાદા હોય ને એવું લાગે છે. બોટાદમાં તમારે શું શું મળે? ભૂંગળા બટાકા બહુ હાલે તો સમોસા એવું પણ ટ્રાય કરવું જો બોટાદ એકવાર આવો ને આ બાજુથી બોટાદ માર્કેટ નહીં છે એ બાજુથી આવો ને તો અહીંયા મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. કર્ણાવળીની દાબેલી ખાવા લાવ્યો છે. દાબેલી આવી ગઈ છે ભાઈ. હવે થોડોક છે ને દાબેલી ખુશી લેવી, બરોબર ખાઈ લેવી. આપણો ટાઈમ થઈ ગયો છે પૂરો, 6:30 થઈ ગયા ને હવે જઈએ છીએ ભાવનગર. આજનું કામ પૂરું. ફાઇનલી જો આપણી ટ્રેન અહીં આવી ગયેલી છે, બરોબર. ટિકિટ બિકેટ લઈ લીધું ને હવે જવાનું છે ભાવનગર. ઘરે પહોંચી ગયો છું, બરોબર. જમવાનું થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે ટ્રેન મોડી આવી હતી. વર્તેજ ઉતરી ગયા, ત્યાંથી રિક્ષામાં ચિત્રા બેઠા, ચિત્રા બે પહોંચ્યા, ત્યાંથી ભાઈ લઈ ગયો ને તમે ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને જો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.